એ માતાજી મિત્રો કેમ છો? મજામાં આવી છે. તો અમે આજે આવી ગયા છીએ ગળતરા ખોડિયાર માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો કે અહીંયા પાણી કેટલું ઓલું બધું છે. જોઈ શકો છો અહીંયા ઉપરની સાઈડે આપણે પરતરા ને એવું હતું, જે આજે આ વરસાદના કારણે બધું વયું ગયું છે. તમે જોઈ શકો છો, આ તમને દૂર સુધી પાણી દેખાડી દો. બાકી અહીંયા લાદી બાજુ બધી નીકળી ગઈ છે. અને અહીંયા એક વસ્તુ એવી જોવાની છે કે આપણા ખોડિયાર માતાજીની અહીંયા મૂર્તિ હતી અને એક આ રાણનું ઝાડ હતું માતાજીનું, જે ઘણા વર્ષો પહેલાં રાણનું ઝાડ છે તે હજી એમનામ જ છે. આ પાણી કહેવાય છે કે બહુ જૂનું ઝાડ છે. અહીંયા ખોડિયાર માતાજીનો આટલો પાવર છે અહીંયા ગળદરામાં, તમે જોઈ શકો છો મિત્રો. બાકી અહીં જોઈ શકો છો હું છું દિવ્યારાજ ઠાકોર. તમે જોઈ શકો છો કે અત્યારે કેવું છે અહીંયા મિત્રો. તમે અહીંયા આવો અને તમે જોવો એક છે કે અહીંયા કેવું છે. બાકી તો તમે જોવો જ છો. અત્યારે 2 બારી ખોલેલી છે અહીંની. પહેલાં અમે આવ્યા હતા તો એ 9 બારી ખોલેલી હતી, પણ અમે ત્યાં પહેલાં માથે હતા, પુલ માથે હતા, પણ ત્યારે મનાઈ હતી અહીં નીચે જવાની, કેમ કે અહીંયા ફૂલ પ્રેશર હતું પાણીનું અને અહીંયા જવાય એવું હતું નહીં. અત્યારે તો અહીંયા આવવા દે છે. બાકી હજી વરસાદ પડશે તો પાછું એવું પાછું હતું ને 9 દરવાજા હતો ને ખોલશે અહીંયા. બાકી અહીંયા મોટા મોટા પાણા હતા એ બધા દૂર દૂર ફેંકી દીધા. તમે જોઈ શકો છો આ ઇંગલ વિંગલ બધું વાળી દીધું છે. જોઈ શકો છો ભાઈ. બાકી સામે રહ્યું માતાજીનું ઉપર મંદિર, જો તમને દેખાય તો કહેજો. તમે આવેલા તો ઈચ્છો જ અહીંયા. બાકી આ છે માતાજીનો ભાવ. જય માતાજી મિત્રો. આપણે પાછા એક નવા ફરીથી મિની બ્લોકમાં મળશું. જય માતાજી, જય ખોડિયાર.